નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આપણે આ વિડીયોમાં વાત કરવાની છે 2024 આવી રહ્યું છે। મિત્રો, નવા વર્ષમાં આ ઉપાયો કરવાથી મહાલક્ષ્મીની કૃપા આપણા પર બની રહેશે અને સુખ સમૃદ્ધિ અને ઘરમાં પૈસાની બચત થશે અને ક્યારેય ઘરમાંથી લક્ષ્મી ખૂટશે નહીં। મિત્રો, આજનો આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ છે। તેથી વિડીયો શરૂ કરતાં પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો અને આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો, કેમ કે અધૂરો વિડીયો સાંભળવાથી અધૂરું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આપણે સૌ જાણીએ છીએ કે અધૂરું જ્ઞાન ક્યારેય પણ જીવનમાં કામ આવતું નથી અને અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે। તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી મહાલક્ષ્મીમાં જરૂરથી લખી દેજો, જેથી મા લક્ષ્મીની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। વ્યક્તિનું સુખ દુઃખની ગહેરો સંબંધ માનવામાં આવે છે, કારણ કે આ સંસારમાં એવો કોઈ પણ વ્યક્તિ નહીં હોય જેના જીવનમાં પરેશાની ના આવે। જો ત્યારે તમારા જીવનમાં પરેશાનીઓ ચાલી રહી છે તો આવવાવાળા દિવસોમાં તમને ખુશીઓ પણ મળશે। સમયની સાથે સાથે ઉતાર ચઢાવ લાગી રહી છે, જેના કારણે વ્યક્તિને પોતાના જીવનકાળમાં સારા અને ખરાબ સમયનો સામનો કરવો પડે છે। જ્યારે વ્યક્તિના જીવનમાં ખરાબ સમય આવે છે તો તે પોતાની પરેશાનીને જલ્દીથી જલ્દી સમાધાન કરવાની કોશિશ કરે છે। વર્તમાન સમયમાં ધનથી જોડાયેલ પરેશાની સામાન્ય વાત છે। દરેક વ્યક્તિ વધારેથી વધારે ધન કમાવા ઈચ્છે છે, પરંતુ તે સફળ નથી થઈ શકતા। પરંતુ તમે કેટલાક ઉપાયોને કરીને ધન પ્રાપ્તિ કરી શકો છો। હા, લાલ કિતાબમાં કેટલાક એવા ઉપાયો જણાવ્યા છે જેને વ્યક્તિ કરે છે તો ધન પ્રાપ્તિના માર્ગ ખુલે છે અને દેવાથી છુટકારો મળે છે। આ ઉપાય બહુ જ અસરકારક માનવામાં આવે છે અને તેમને કરવાનું પણ ઘણું સરળ છે। આજે અમે તમને આ પોસ્ટના માધ્યમથી એવા કેટલાક ઉપાયો જણાવવા જઈએ છીએ જેને મદદથી તમે ધન લાભ મેળવી શકો છો અને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ તમારા ઉપર હંમેશા બની રહેશે। આવો જાણીએ ધન પ્રાપ્તિના આ સામાન્ય અને અચૂક ઉપાયના વિશે। જો તમે ઘરના અંદર શુદ્ધ સોનું અને કેસરને એક સાથે રાખો છો તો તેનાથી માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ હંમેશા બની રહેશે। લાલ કિતાબના મુજબ આ ઉપાયને કરવાથી પરિવારના સદસ્યોને તરક્કી મળે છે। જો તમે ધન લાભ મેળવવા ઈચ્છો છો તો તેના માટે પોતાના ઘરમાં ભગવાનની પૂજા કર્યા પછી છેલ્લે દેહલીની પૂજા કરો। તમે દેહલીની બંને તરફથી સાથિયા બનાવીને તેની પૂજા કરો। સાથિયાના ઉપર ચોખાની એક ઢગલી બનાવો અને એક એક સોપારી પર કલાવા બાંધીને તેને ઢગલાના ઉપર રાખી દો। જેવું કે તમે લોકો જાણો છો, શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીની આરાધનાનો વિશેષ દિવસ માનવામાં આવે છે। જો તમે પોતાની કિસ્મત ચમકાવવા ઈચ્છો છો તો કોઈ પણ શુક્રવારને તાળાની દુકાન પર જઈને ત્યાંથી એક સ્ટીલ અથવા પછી લોખંડનું બંધ તાળું ખરીદી લો। પરંતુ તમને આ વાતનું ધ્યાન રાખવું પડશે કે તે તાળું તમે ખરીદી રહ્યા છો તે ખુલ્લું ના હોવું જોઈએ અને ના તે તાળાને તમે ખરીદતા સમયે ખોલો અને ના જ દુકાનદારને ખોલવા દો। તમે બંધ તાળા એ જ ખરીદીને પોતાના ઘરે લઈને આવી જાઓ અને શુક્રવારની રાત્રે પોતાના સોવાના રૂમમાં બેડના પાસે રાખીને આ તાળાને ઊંઘી જાઓ। શનિવારની સવારે ઉઠીને નાહ્યા પછી તમે તાળાને ખોલ્યા વગર કોઈ મંદિર અથવા દેવસ્થાન પર રાખી દો। તમે તાળું રાખતા સમયે કંઈ પણ ના બોલો અને ના જ પાછળ વળીને દેખો। સીધા તમે પોતાના ઘરે પાછા ફરીને આવી જાઓ। જેવું જ કોઈ વ્યક્તિ આ તાળાને ખોલશે તમારી કિસ્મત પણ ખુલી જશે।
આ ઉપાય બહુ જ ઉપયોગી માનવામાં આવે છે. ઉપરોક્ત કેટલાક લાલ કિતાબના મુજબ ઉપાયો જણાવ્યા છે. જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી તમારા જીવનની ધનથી જોડાયેલ પરેશાનીઓ દૂર થશે અને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર સદૈવ બની રહેશે. લાલ કિતાબના મુજબ આ ઉપાયો ઘણો ઉપયોગી માનવામાં આવે છે. તેનાથી તમારી કિસ્મત ચમકી શકે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માં લખવાનું ભૂલતા નહીં. જય શ્રી લક્ષ્મી માં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.